મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં ગુડખર અભયારણ્યની બાજુમાં ઝેરી કેમિકલ છોડતા પર્યાવરણ અને વન્યજીવ પર ભારે જોખમ ઊભું થયું છે। કેમિકલ માફિયાઓ ટેન્કરોમાં ભરીને રાતોરાત દૂષિત પાણી અભયારણ્યની નજીક ફેંકી ભાગી જાય છે, જેને લઈને સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી, પરંતુ તંત્રના કાન સુધી વાત હવે છેક પહોંચી છે। અંતે મોરબી જીપીસીબીએ સ્થળ પરથી સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ સવાલ તો એ છે કે આટલા સમય સુધી વન વિભાગ શા માટે મૌન રહ્યું? આ વિસ્તાર માત્ર એક પર્યાવરણ ઝોન નથી, પરંતુ દેશના દુર્લભ અને લુપ્તપ્રાય ગુડખરનો છેલ્લો આશ્રય છે, અને ત્યાં જ ઝેરી પાણી છૂટતું હોય, માટી અને પાણી બંને પ્રદૂષિત થઈ રહ્યા હોય તો ગુડખર સહિતના વન્ય જીવોની જે જીવન છે તે જોખમમાં છે। છતાં પ્રકૃતિના રક્ષક ગણાતા વિભાગો જ્યારે અંધ બની જાય ત્યારે પ્રકૃતિને બચાવશે કોણ? જીપીસીબી હવે સેમ્પલ ચકાસશે, રિપોર્ટ આવશે અને કાગળની કાર્યવાહી થશે, પણ પ્રશ્ન એ છે કે જે નુકસાન થઈ ગયું છે તેનું વળતર કોણ આપશે? અને આટલા સમયથી વન વિભાગ શા માટે ચૂપ જોવા મળ્યું છે? શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા જોડાઈ ગયા છે। પુષ્પરાજભાઈ, જે કેમિકલ માફિયાઓ છે તે બેફામ થઈ રહ્યા છે અને હવે જે આ ગુડખરનું અભયારણ્ય છે તે જોખમમાં છે, શું કહેશો? જી, છેલ્લા ઘણા સમયથી આજુબાજુના ગામના લોકો મૌખિક અને લેખિત રજૂઆતો કરતા આવ્યા છે, પણ આ તંત્રની અંદર જાણે કે છૂટો દોર કેમિકલ માફિયાઓને મળી ગયો હોય એમ આ મોરબી જિલ્લાનું જે કીડી ગામની બાજુમાં જે અભયારણ્ય છે, જે રિઝર્વ જગ્યા રાખવામાં આવેલી છે દેશના અતિ દુર્લભ પ્રાણીને બચાવવા માટેની, એની અંદર જો કોઈ આવી છેડખાની કરી જાય તો સમજી શકાય કે આ તંત્રની કેટલી નાકામયાબી છે, અથવા તો તંત્રની મિલીભગત છે। આમાં બંને વસ્તુ છે। આ એક ખાલી આ જગ્યાનો પ્રશ્ન નથી, માળિયા તાલુકાની અંદર પણ ઘણી બધા ગામોનો પ્રશ્ન છે। મોરબી જિલ્લાની અંદર ઘણી બધી નદીઓની અંદર ઘણા બધા પ્લાન્ટો દ્વારા કેમિકલ યુક્ત પાણી નાખવામાં આવે છે, પણ તંત્રની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય એવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને જીપીસીબી કુંભકર્ણની નિદ્રામાં સૂતું છે, અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર ઓતપ્રોત થઈ ગયું હોય એવું આ ઘટનાથી લાગી રહ્યું છે। પુષ્પરાજભાઈ, હવે જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે, સેમ્પલ લીધું છે અને હવે તપાસ પણ કરવામાં આવશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વન વિભાગ કેમ ચૂપ છે? કારણ કે છેલ્લે તો આ વન્યજીવનું જે સંરક્ષણ થઈ રહ્યું છે, અભયારણ્ય પર તેમના કંટ્રોલમાં આવે છે। બિલકુલ, વન વિભાગે પણ કાર્યવાહી કરવી જોઈએ। વન વિભાગ કેમ ચૂપ છે એ જ મોટો પ્રશ્ન છે, કારણ કે આ દેશનું અતિ દુર્લભ પ્રાણી છે અને એને બચાવવા માટે વન વિભાગે આગળ આવવું જોઈએ। ક્યાંક ને ક્યાંક તંત્રની અને આ તમામ લોકોની ક્યાંક ને ક્યાંક કેમિકલ માફિયાઓની મિલીભગત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। હવે કેમિકલ માફિયા પર કોની છત્રછાયા છે? કોઈ ચોક્કસ નામ સામે આવ્યું છે? ભારતીય જનતા, સીધી વાત છે, ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો 30 વર્ષથી ભાજપના શાસનની અંદર ભાજપે જવાબદારી સ્વીકારવી જોઈએ કે અમે આનું રક્ષણ નથી કરી શકતા। પુષ્પરાજભાઈ, વિપક્ષ તરીકે આપે શું અવાજ ઉઠાવ્યો? હવે નાગરિકોની વાતો વન વિભાગ નથી માની રહ્યું, જીપીસીબીના અધિકારીઓ પણ નથી માની, તો વિપક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષની પણ જવાબદારી આવે છે, જો રાજ્યમાં ભ્રષ્ટાચાર થાય તો તેમને અવાજ ઉઠાવવો જોઈએ। બિલકુલ, વિપક્ષ તરીકે અમે પણ રજૂઆત અવારનવાર કરતા હોઈએ છીએ, ત્યારે આ તંત્રની અંદર સંપૂર્ણ જગ્યા ઉપર જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। ભ્રષ્ટાચારના હિસાબે વિપક્ષનું તો સંભળાતું નથી, પણ શાસક પક્ષનું પણ ન સાંભળતા હોય અધિકારીઓ, એવો ઘાટ ઘડાયો છે। જી બિલકુલ, પુષ્પરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।